સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલય વતી હું વર્ષાબેન મકવાણા ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 વિષય ગણિત પ્રકરણ 7નું નામ છે માપન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માપન વિશે અભ્યાસ કરીશું. તો બાલ મિત્રો, માપન શબ્દ છે એ તમારા માટે નવો હશે. સૌપ્રથમ આ પ્રકરણનો અભ્યાસ કરતા પહેલાં માપન એટલે શું તેના વિશે સમજૂતી તો મેળવવી પડશે ને. તો વિદ્યાર્થી મિત્રો, માપન એટલે શું તે પહેલાં આપણે તેને જાણી લઈએ. તો બાલ મિત્રો, તમારા ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, કાકા કાકી આ બધા જ છે તે તમારાથી હાઇટમાં મોટા હશે, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, તે સિવાય પણ તમારા ઘરમાં ઘણી બધી એવી બધી વસ્તુઓ છે કે જે કદમાં લાંબી, ટૂંકી, જાડી, પાતળી, તો આ બધી જ વસ્તુ છે તે શું થયું, એક માપન વિશેની માહિતી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાંબુ, ટૂંકું, જાડું, પાતળું, ઊંચું, નીચું વગેરે વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં તમને આવા સરસ મજાના ચિત્રો આપેલા છે, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોશું લાંબુ અને ટૂંકું. તો તમને સ્ક્રીન ઉપર એક સરસ મજાની પેન્સિલ જોવા મળે છે. તેમાં પહેલી પેન્સિલ છે તે ટૂંકી છે, બીજી પેન્સિલ છે તે લાંબી છે. તેની બાજુના ચિત્રમાં એક સીડી આપેલી છે. એક સીડી છે તે ટૂંકી છે, બીજી સીડી છે તે લાંબી છે. તો બાળમિત્રો, હવે નીચેની તરફ તમને એક સૂચના આપેલી છે સરસ મજાની. લાંબા પર ખરાની નિશાની કરો. તો બાળમિત્રો, તમને ચિત્રમાં બે સરસ મજાના લીલા કલરના પાંદ જોવા મળે છે. તો તેમાં પહેલું પાંદડું છે તે ટૂંકું છે, બીજું પાંદડું છે તે લાંબુ છે. તો બાળમિત્રો, આમાં આપણને એવી સૂચના આપેલી છે કે લાંબા પાંદડા પર ખરાની નિશાની કરો. તો હવે તેની બાજુમાં બે ઝાડુના ચિત્રો આપેલા છે. એક ઝાડું છે તે ટૂંકું છે, બીજું ઝાડું છે તે લાંબુ છે. તો અહીં આપણે સૂચના પ્રમાણે લાંબા ઝાડ પાસે ખરાની નિશાની કરીશું. હવે પછીની સૂચના જોઈએ કે ટૂંકા પર ખરાની નિશાની કરો. તો બાળમિત્રો, તમને ચિત્રમાં બે દોરડા જોવા મળે છે. તેમાં પહેલું દોરડું છે તે ટૂંકું છે, બીજું દોરડું છે તે લાંબુ છે. તો સૂચના પ્રમાણે આપણે અહીં ટૂંકા દોરડા પર ખરાની નિશાની કરીશું. ત્યારબાદ બે લાકડી જોવા મળે છે. પહેલી લાકડી છે તે ટૂંકી છે, બીજી લાકડી છે તે લાંબી છે. તો અહીં આપણે ટૂંકી લાકડી સામે ખરું કરીશું. ત્યારબાદ સૌથી લાંબુ અને સૌથી ટૂંકું તેના વિશે સમજૂતી મેળવીશું. તો બાળમિત્રો, સૌથી લાંબુ અને સૌથી ટૂંકું બરાબર. અહીં તમને 3 લાલ કલરના મરચાં જોવા મળે છે. પહેલું મરચું છે તે સૌથી લાંબુ છે, બીજું મરચું છે તેનાથી થોડું ટૂંકું છે, ત્રીજું મરચું છે તે સૌથી ટૂંકું છે. ત્યારબાદ સૂચના જોઈએ આપણે. સૌથી લાંબુ હોય તેને ખરાની નિશાની કરીએ. ચિત્રમાં તમને 3 તાવેતાના ચિત્રો જોવા મળે છે. તેમાં પહેલું છે તે મીડિયમ છે, બીજું છે તે કદમાં થોડું લાંબુ છે અને ત્રીજું છે તે સૌથી ટૂંકું છે. તો જે વચ્ચે છે તાવેતો તે સૌથી લાંબુ છે. તો તેમાં આપણે ખરું કરીશું. ત્યારબાદ 3 મકાઈ આપેલી છે. પહેલી મકાઈ છે તે સૌથી લાંબી છે, બીજી મકાઈ છે તેનાથી થોડી ટૂંકી છે, ત્રીજી મકાઈ છે તે સૌથી ટૂંકી છે.
તો જે સૌથી લાંબી હોય તે મકાઈ ઉપર આપણે ખરું કરીએ. ત્યારબાદ સૌથી ટૂંકું હોય તેને ખરાની નિશાની કરીશું. 3 લાકડી આપેલી છે. પહેલી લાકડી છે તે સૌથી લાંબી છે, બીજી લાકડી છે તે સૌથી ટૂંકી છે, ત્રીજી લાકડી છે મીડિયમ છે. તો જે સૌથી ટૂંકી લાકડી હોય તેના પર ખરાની નિશાની કરીશું. ત્યારબાદ ઊંચું અને નીચું તેના વિશે સમજૂતી મેળવીશું. હવે અહીં તમને 2 જીરાફ આપેલા છે. એ પહેલો જીરાફ છે તે સૌથી ઊંચો છે, બીજો જીરાફ છે તે સૌથી નીચો છે. હવે તેની બાજુમાં 2 ભરવાડના ચિત્રો આપેલા છે. પહેલો ભરવાડ છે તે સૌથી ઊંચો છે, બીજો ભરવાડ છે તે સૌથી નીચો છે. ત્યારબાદ હવે આપણે સૂચના જોઈએ. ઊંચું હોય તેને ખરાની નિશાની કરીશું. તો બાળમિત્રો, પહેલા ચિત્રમાં તમને 2 પક્ષી જોવા મળે છે. તેમાં પહેલું પક્ષી છે તે નીચું છે, બીજું પક્ષી છે તે ઊંચું છે. તો આપણે અહીં સૂચના પ્રમાણે જે પક્ષી ઊંચું હોય તેના પર ખરું કરીશું. તેની બાજુના ચિત્રમાં આપણને 2 પ્રાણી જોવા મળે છે. જે પહેલું પ્રાણી છે તે ઊંચું છે, બીજું પ્રાણી છે તે નીચું છે. તો સૂચના પ્રમાણે અહીં આપણે જે પ્રાણી ઊંચું હોય તેના પર ખરું કરીશું. ત્યારબાદ નીચું હોય તેને ખરાની નિશાની કરો. તો અહીં તમને 2 ગલુડિયા જોવા મળે છે. પહેલું ગલુડિયું છે તે નીચું છે, બીજું ગલુડિયું છે તે ઊંચું છે. સૂચના પ્રમાણે અહીં જે નીચું ગલુડિયું હોય તેના પર ખરું કરીશું. ત્યારબાદ 2 છોડ આપેલા છે. પહેલો છોડ છે તે ઊંચો છે, બીજો છોડ છે તે નીચો છે. અહીં આપણે સૂચના પ્રમાણે જે છોડ નીચો હોય તેના પર ખરાની નિશાની કરીશું. ત્યારબાદ સૌથી ઊંચું અને સૌથી નીચું તેના વિશે માહિતી મેળવીશું. તો બાળમિત્રો, અહીં તમને સરસ મજાના ચિત્રો જોવા મળે છે. ગમે છે ને તમને આવા બધા ચિત્રો? ચલો, સૌથી ઊંચું, સૌથી નીચું, તેમાં તમને ચિત્રમાં 3 મકાન આપેલા છે. પહેલું મકાન છે તે સૌથી ઊંચું છે, બીજું મકાન છે તેનાથી થોડું નીચું છે, ત્રીજું મકાન છે સૌથી નીચું છે. બરાબર ને? તમને ચિત્રમાં જોઈને જ ખ્યાલ આવી જશે બાળમિત્રો. હવે તમને અહીં 3 ઝાડ આપેલા છે. પહેલું ઝાડ છે તે સૌથી ઊંચું છે, બીજું ઝાડ છે તેનાથી નીચું છે, ત્રીજું ઝાડ છે તે સૌથી નીચું છે. તો બાળમિત્રો, અહીં આપણે સૌથી ઊંચું હોય તેના પર ખરાની નિશાની કરીએ. તો અહીં તમને 3 પક્ષી જોવા મળે છે. પહેલું પક્ષી છે તે મીડિયમ ઊંચું છે, બીજું પક્ષી છે તે સૌથી ઊંચું છે, ત્રીજું પક્ષી છે તે સૌથી નીચું છે. તો સૂચના પ્રમાણે અહીં આપણે જે પક્ષી સૌથી ઊંચું જોવા મળે છે તેના પર ખરાની નિશાની કરીશું. હવે સૌથી ટૂંકું હોય તેને ખરાની નિશાની કરીશું. તો બાળમિત્રો, તમને અહીં તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર 3 સરસ મજાના જોકર જોવા મળે છે. જોકર જોવા ગમે છે ને તમને બાળમિત્રો? તો અહીં તમે જુઓ, પહેલો જોકર છે સરસ મજાના 2 ફુગ્ગા લઈને ઊભો છે. તે કેવો છે? સૌથી ટૂંકો છે. બીજો જોકર છે તેનાથી થોડો ઊંચો છે, પરંતુ કેવો સરસ મજાનો લાલ કપડાં પહેરીને જોકર ઊભો છે. અને ત્રીજો જોકર છે તે સૌથી ઊંચો છે અને તેને પોપટી કલરના કપડાં પહેરે છે સરસ મજાના. તો અહીં આપણે સૂચના પ્રમાણે સૌથી ટૂંકું હોય તેના પર ખરાની નિશાની કરીશું. તો બાળમિત્રો, હવે અહીં આપણે જાડું અને પાતળું તેના વિશે સમજૂતી મેળવીશું. તમને ચિત્રમાં સરસ મજાના અલગ અલગ પ્રકારના ચિત્રો જોવા મળે છે. હવે જાડું અને પાતળું તેના વિશે સમજૂતી મેળવીશું.
અહીં તમને ચિત્રમાં બે છોકરીઓ જોવા મળે છે અને આ બે છોકરીઓ છે તેમાં તેનો એક ચોટલો છે તે પાતળો છે, બીજો ચોટલો છે તે જાડો છે. તેની બાજુના ચિત્રમાં દોરીના બે કોન આપેલા છે. એક કોન છે તે જાડો છે, બીજો કોન છે તે પાતળો છે. હવે અહીં આપણે સૂચના જોઈ લઈએ. જાડું હોય તેને ખરાની નિશાની કરીશું. તો બાળમિત્રો, તમને ઝાડુના બે ચિત્રો આપેલા છે. પહેલું ઝાડું છે તે પાતળું છે, બીજું ઝાડું છે તે જાડું છે. તો અહીં આપણે સૂચના પ્રમાણે જે ઝાડું જાડું હોય તેના પર ખરાની નિશાની કરીશું. બાળમિત્રો, બાજુના ચિત્રમાં બે થડ જોવા મળે છે. પહેલું થડ છે તે પાતળું છે, બીજું થડ છે તે જાડું છે. તો જે થડ જાડું હોય તેના પર આપણે ખરાની નિશાની કરીશું. તો અહીં હવે બીજી સૂચના જોઈ લઈએ. પાતળું હોય તેને ખરાની નિશાની કરીશું. બાળમિત્રો, તમને ચિત્રમાં બે તીર જોવા મળે છે. દેખાય છે ને બાળમિત્રો? આવા તીરથી તમે રમકડાથી રમતા હશો. તમે મેળામાં જાઓ એટલે આવા તીર તમે મમ્મી પપ્પા પાસે જઈ અને તમે બજારમાંથી ખરીદતા હશો રમવા માટે. અહીં પહેલું તીર જાડું છે, બીજું તીર પાતળું છે. તો સૂચના પ્રમાણે જે તીર પાતળું હોય તેના પર ખરું કરીશું. હવે તેની બાજુમાં બે દોરી આપેલી છે. પહેલી દોરી જાડી છે, બીજી દોરી પાતળી છે. તો જે દોરી પાતળી છે તેના પર ખરાની નિશાની કરીશું. હવે સૌથી જાડું અને સૌથી પાતળું તેના વિશે માહિતી મેળવીશું. અહીંયા જુઓ, તમને ચિત્રમાં બુક્સ, પેપરનો રોલ, પેન્સિલ અને બ્રશ ઘણા બધા ચિત્રો જોવા મળે છે. હવે સૌથી જાડું અને સૌથી પાતળું તેના વિશે આપણે માહિતી મેળવીશું. પહેલા ચિત્રમાં તમને 3 ચોપડી આપેલી છે. પહેલી ચોપડી છે તે સૌથી જાડી છે, બીજી ચોપડી છે તેનાથી થોડી પાતળી છે, ત્રીજા નંબરની જે ચોપડી છે તે સૌથી પાતળી છે. હવે તેના પછીના ચિત્રમાં તમને પેપરના 3 રોલ આપેલા છે. ત્રણેય અલગ અલગ કલરના છે. પહેલા ચિત્રમાં જે પેપરનો રોલ છે તે સૌથી જાડો છે. બીજાના ચિત્રમાં પેપરનો રોલ છે તેનાથી થોડો પાતળો છે. ત્રીજા ચિત્રમાં પેપરનો રોલ છે તે સૌથી પાતળો છે. તો બાળમિત્રો, હવે આપણે સૂચના પ્રમાણે કરીશું. સૌથી જાડું હોય તેના નીચે ખરાની નિશાની કરશું. હવે અહીં તમને 3 સરસ મજાની પેન્સિલ જોવા મળે છે. એક પેન્સિલ છે તે લાલ કલરની છે, બીજી પેન્સિલ છે તે વાદળી કલરની છે, ત્રીજી પેન્સિલ છે તે પોપટી કલરની છે. તો બાળમિત્રો, પહેલી પેન્સિલ છે તે સૌથી જાડી છે, બીજી પેન્સિલ છે તે તેનાથી થોડી પાતળી છે અને ત્રીજા નંબરની પેન્સિલ છે તે સૌથી પાતળી છે. હવે અહીં આપણે સૂચના પ્રમાણે જે પેન્સિલ સૌથી જાડી હોય તેના પર ખરાની નિશાની કરીશું. તો બાળમિત્રો, હવે અહીં સૌથી પાતળું હોય તેના પર ખરાની નિશાની કરીશું. અહીં તમને 3 બ્રશ જોવા મળે છે. પહેલું બ્રશ છે તે વાદળી કલરનું છે અને સૌથી પાતળું છે. બીજું બ્રશ છે તે કેસરી કલરનું છે અને તેનાથી થોડું જાડું છે. ત્રીજું બ્રશ છે તે લીલા કલરનું છે અને સૌથી જાડું છે. તો અહીં આપણે સૂચના પ્રમાણે સૌથી પાતળા બ્રશ પર ખરાની નિશાની કરીશું.